હેલો સ્ટુડન્ટ્સ, જેમિંગ સર વખત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. બેટા, જીટીયુના અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ડિપ્લોમા ડિગ્રી કે પછી ડી2ડીની અંદર સ્ટડી કરી રહ્યા છે, તો કે એમને એક પ્રોબ્લેમ ફેસ કરવો પડી રહ્યો છે અને એમને મને કીધું છે કે સર અમે અત્યારે એક્ઝામ ફોર્મ ફિલ નથી કરી રહ્યા. કેટલાકના તો એવા પણ મેસેજ આવ્યા છે કે સર મારા ફ્રેન્ડનું કે જે મારો જુનિયર છે તો કે એનું ફોર્મ ઓપન થઈ રહ્યું છે, મારું ફોર્મ ઓપન નથી થતું. બેટા, એ માટે તમે જીટીયુને દોષિત ના ઠેરવી શકો, કારણ કે એ માટે જે છે રીઝન કે જીટીયુનો એક રૂલ છે કે જેનાથી કદાચ તમે અજાણ છો, અને એ જે રૂલ છે એ જીટીયુનો N+2 નો રૂલ છે. એ જો તમે નથી જાણતા તો પહેલા તમને ક્લિયર કરી દઉં. N+2 નો રૂલ મતલબ કે જીટીયુની અંદર તમારો જે કોર્સનો ડ્યુરેશન હોય, મતલબ કે માનો કે તમે ડિપ્લોમાના કે ડી2ડીના સ્ટુડન્ટ છો તો મતલબ તમારો કોર્સનું ડ્યુરેશન 3 વર્ષ અને ડિગ્રીના સ્ટુડન્ટ છો તો તમારો કોર્સનું ડ્યુરેશન 4 વર્ષ હોવું જોઈએ, કે જેને પણ 11-12 સાયન્સ કર્યા પછી ડિગ્રીમાં એડમિશન લીધું છે એના માટે. અને એ ડ્યુરેશન કમ્પ્લીટ થયા પછી પણ જો તમારી કોઈ પણ બેકલોગ કે કેટી બાકી છે તો જીટીયુ તમને એ ઉપરાંત 2 વર્ષ આપે છે. અને એ ઉપરાંત પણ જો તમારી બેકલોગ કેટી હજુ પણ બાકી રહી જાય છે તો એને સોલ્વ કરવા માટે પછી તમને ટાઈમ આપવો કે નહીં, કારણ કે ડિપ્લોમા અને ડી2ડીને 3 અને ઉપર 2 એટલે કે 5 વર્ષ અને ડિગ્રીના સ્ટુડન્ટને 4+2 એટલે કે 6 વર્ષ આપવા છતાં પણ બેટા જો તમારું એ કોર્સની અંદર બેકલોગ કે કેટી બાકી છે અને તમને લાગે છે કે સર આ જીટીયુ તરફથી અમારા માટે એક પ્રોબ્લેમ થાય એવી સિચ્યુએશન ક્રિએટ થઈ છે, તો બેટા એમાં એમનો વાંક નથી. અહીં તમને ઓલરેડી ઘણો ટાઈમ આપવામાં આવ્યો છે, તમારા ડ્યુરેશન કરતાં પણ 2 વર્ષ વધારે આપવામાં આવ્યા છે. અને તેમ છતાં હું તમને ક્લિયર કરીને કહી દઉં કે એવા જેટલા પણ વિદ્યાર્થીઓ હતા જે પ્રોબ્લેમ ફેસ કરતા હતા, જીટીયુ એ જે ડ્યુરેશન હતો કે જેની ઉપર બીજા 2 વર્ષ તમને ઓફિશિયલી આપવા જોઈતા હતા અને એની ઉપર પણ તમને 6 મહિના આપ્યા છે. મતલબ જે લોકો એવા હતા કે જેમને ગયા મે, જૂન, જુલાઈની મતલબ કે 2025ની વાત કરું છું એ દરમિયાન બેટા તમારું આ કોર્સનું જે આપણે ડ્યુરેશન કહીએ, ટર્મ કહીએ, કમ્પ્લીટ થઈ જવી જોઈતી હતી, તો એ સિવાય એમને તમને ડિસેમ્બરની એક્ઝામમાં પણ બેસવાનો ચાન્સ આપ્યો હતો. મતલબ કે ત્યારે પણ જો પછી આપણી સાઈડથી એ એક્ઝામ આપણે ક્લિયર નથી કરી શક્યા, તેમાં જીટીયુનો નહીં, એમાં આપણો વાંક છે. અને હવે જો સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન થતો હોય કે પણ સર હવે જે થઈ ગયું પણ હવે શું, તો બેટા અત્યારે તો આપણા હાથમાં એક જ વસ્તુ છે કે એક્ઝામ ફોર્મ ઓપન નથી થતું, કારણ કે એની અંદર આપણી સાઈડથી લાપરવાહી થઈ છે. હવે અહીંયા આપણે એક જ કામ કરી શકીએ કે જ્યારે પણ એક્ઝામ આવવાની હશે, હવે ક્યારે છે તો જીટીયુએ એકેડેમિક કેલેન્ડરની અંદર એમની એપ્રોક્સિમેટ ડેટ ડિક્લેર કરી દીધી છે અને એની એક દિવસ પહેલા સુધી એ લોકો જનરલી વિથ પેનલ્ટી તમને એક્ઝામ ફોર્મ ભરવાનો ચાન્સ આપતા હોય છે. પરંતુ એ નોર્મલ જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ હોય છે કે જેમના ક્રાઇટેરિયા પ્રમાણે મતલબ એલિજિબલ હોય છે એમના માટે. જો ખરેખર એમને લાગશે કે તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમને આ રૂલને લીધે હવે પ્રોબ્લેમ ફેસ કરવો પડી રહ્યો છે અને એમના ફ્યુચર જોડે થોડુંક આમ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, તો એ લોકો કદાચ જો વિચારે બાય ચાન્સ 1% પણ, તો એ લોકો એક ઓફિશિયલ સર્ક્યુલર એમની જે વેબસાઇટ છે એના પર બહાર પાડશે અને તમને નોર્મલ જે એમની એક્ઝામ ફોર્મની ફી હોય છે પર સબ્જેક્ટ 125 રૂપીસ, એવા તમારા જેટલા પણ સબ્જેક્ટ હોય એની સાથે 5000 રૂપીસ પેનલ્ટી સાથે તક આપી શકે છે. પરંતુ એની શ્યોરિટી નહીં, એમાં તમારા જેવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેમને આ પ્રોબ્લેમ થયો છે એના પર આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે. જો એ લોકો સાઈડથી આવો કોઈ પણ આન્સર આવશે સર્ક્યુલર ફોર્મની અંદર, તો હું શ્યોર એની જે પીડીએફ છે તો એ આપણો જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમારે જો શેર કરીશ, ખાસ એમાં જોડાઈ જજો. એમાં જોડાવા માટેની લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમારા જેવા બીજા કોઈ પણ આવા ફ્રેન્ડ છે જે તમારી જોડે સ્ટડી કરતા હોય અથવા તો એમને આવો પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય તો અને તમને ખ્યાલ હોય તો ખાસ એમની જોડે વિડીયો શેર કરો. ચેનલ પર જો નવા હોય તો બેટા શ્યોર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઓલ ઓપ્શન પર પણ બટન પર ક્લિક કરી રાખો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંકમાં જઈને એમાં જોડાવાનું બિલકુલ ભૂલતા નહીં. તમામ લેટેસ્ટ અપડેટ આપણે તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીએ છીએ. તમારા પ્રોબ્લેમ પણ સોલ્વ કરવા માટેનો ટાઈમ ટુ ટાઈમ થઈ શકે માટેનો ટ્રાય કરતા રહેતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.